ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? જમવાનું તો ઘણા બધા આપણે બનાવીને ખાઈએ છીએ, પણ આજે હું એવી વાનગી બતાવીશ કે જોઈને જ એમ થશે કે આવી રીતે તો આપણે ક્યારે પણ રીંગણાનું સંભારું ના બનાવ્યું હશે. તો ફ્રેન્ડ્સ, તો ચાલો રેસીપી આપણે શરૂ કરીએ. તો એના માટે આપણે એક આખું અને એક અડધું ટમેટું લીધું છે, બે આપણે મરચાં લીધા છે અને જોયું રીંગણાને આપણે આવી રીતે સુધારી લીધા છે અને હવે એનામાં આપણે ઉમેરીશું પાણી. તો પાણીમાં આપણે પલાળીને થોડી વાર રાખી દઈશું, કેમ કે રીંગણા આપણા કાળા ન થાય. તો આવી રીતે જોઈ લો, આપણે 4 કટકા કર્યા છે. તો આપણે ભરવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું રીંગણાનું અલગ સંભાર. તો આપણે 5 રીંગણા લીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, રેસીપી આપણે શરૂ કરીએ. તો મિક્સર જાર લીધું છે. હવે આપણે મરચાંને કટ કરી લઈશું. આપણે ધોઈને રાખી દીધા જરીની મદદથી. મોટા મોટા આપણે ટમેટાના પણ ટુકડા કરીશું. જોઈ લો, આવી રીતે આપણે બધા કટ કરી નાખ્યા છે. હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું, આખો જીરો, લાલ મરચા આપણે 1.5 ચમચી જેટલા લીધા છે. આપણે મીડિયમ સાઈઝના લીધા છે, ઘણા બધા તીખા નથી. અડધી ચપટી જેટલી હળદર લીધી છે. લીલા ધાણા થોડાક ઉમેરીશું અને થોડાક આપણે રાખી દઈશું. જે કટોરીમાં આપણે મરચાં લીધા છે ને, એ જ કટોરીમાં આપણે પાણી ઉમેરીશું. હવે એને આપણે 2 ચમચી જેટલા આપણે સૂકા ધાણા લીધા છે. હવે એને આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે પીસી લીધું છે, જોઈ લો આવી રીતના. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે બનાવીએ સંભારું. કેવી રીતે બનાવશું એ તમે જરૂરથી જોજો અને ટ્રાય પણ જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે. હવે એનામાં આપણે તેલ ઉમેરીશું. આપણે 1.5 ચમચા જેટલું તેલ લીધું છે. આપણે એનામાં રાઈ નથી ઉમેરવાની. થોડું આપણું તેલ ગરમ થઈ જાય તો જોઈ લેશું. હવે તો જોઈ લો, આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે. મસાલાના આપણે છીંટા ઉમેર્યા. હવે આપણે મસાલો ઉમેરી નાખીશું. બધું મિક્સ કરીશું અને જે આપણે પીસ્યું હતું મિક્સર જારમાં, એનામાં આપણે 1 કટોરી જેટલું, એટલે જે આપણે કટોરીમાં આપણે પાણીને ઉમેરી હતી, આ કટોરીનું આપણે પાણી ઉમેરીશું અને પછી એનામાં આપણે ઉમેરી નાખીશું. એમ કે મસાલો છે ને એનામાં, તો આપણો મસાલો સારી રીતે નીકળી આવે. હવે એને આપણે પકાવીશું. 3 મિનિટ સુધી એને પકાવીશું. આપણો મસાલો સારી રીતે 50 ના રહે મસાલામાં. તો ફૂલ આપણે ગેસને ફૂલ રાખવાનું છે અને 3 મિનિટ સુધી પકાવીશું. ફ્રેન્ડ્સ, આપણે 3 મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો સારી રીતે પાકી ગયું છે. ગેસને આપણે ફૂલ રાખ્યું છે, ધીમું નથી કરવાનું. તો જોઈ તેલ આપણું મૂકે છે. હવે એનામાં આપણે ઉમેરીશું રીંગણા, જે આપણે પાણીમાંથી કાઢીને ઉમેરવાના છે. આવી રીતે જોઈ તમને એમ થશે કે કેમ પાકશે, તો જોઈ લેજો કેમ પાકે છે આપણા રીંગણા. આપણે આખા રીંગણા અને 4 ભાગ કર્યા છે. મસાલામાં આપણે એને સાંતળી લઈશું આવી રીતે. થોડુંક આપણે 2 મિનિટ તેલમાં પકાવીશું, સારી રીતે પાકી જશે. આવી રીતે રાખી તેલને આવી રીતે કરવાનું છે આપણે. જો એમ જ પાકી જશે. આવી રીતે જોઈ લો, એક બાજુ આવી રીતે પાકે છે, જોઈ લો આવી રીતના. આવી રીતે પકવાનું છે આપણે અને ચલાવવાનું છે. એમ જ રાખી નથી દેવાનું. સારી રીતે પાકી જાય પછી એનામાં આપણે પાણી ઉમેરીશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે, 2 મિનિટ, અને આપણા રીંગણા સારી રીતે પાકી ગયા છે. જોઈ પાકી ગયા છે બરાની ઝંઝટ વગર. હવે એનામાં આપણે પાણી ઉમેરીશું. તો પાણી આપણે 1/2 ગ્લાસ જેટલું લીધું છે, એ ઉમેરી નાખો. આ ગ્લાસ છે ને, એ આપણે 1/2 લીધું છે. હવે એને આપણે મિક્સ કરીશું. સુધીને આપણે પકવા દઈશું. ત્યાં સુધી આપણું પાણી સારી રીતે રીંગણાએ ચૂસી નહીં લે ત્યાં સુધી થોડી વાર ઢાંકીને રાખી દઈશું. 3 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈશું. ગેસને આપણે થોડુંક ધીમું કરી નાખીશું. ફ્રેન્ડ્સ, આપણી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો જો સારી રીતે પાકી ગયું છે. રીંગણા આપણા સારી રીતે પાકી ગયા છે. આવી રીતે જો તમે દબાવીને જોશો ને તો જોઈ પાકી ગયા છે ને સારી રીતે. ભરવાની ઝંઝટ વગર 10 મિનિટોમાં તો આપણો સંભારા જેવું શાક. પછી આવી રીતે તમે મસાલામાં ટીપ કરો ને, આવી રીતે જોઈ એટલું ખાવામાં સરસ લાગે છે ને, એટલું ટેસ્ટી લાગે છે. જોતા મોઢામાં પાણી આવી જાય કે કેટલું ટેસ્ટી રીંગણાનું સંભારું બનાવ્યું. જો પાકી ગયા છે આપણા રીંગણા સારી રીતે. તો ફ્રેન્ડ્સ, આવી રેસીપી મારી સરસ લાગે. જો તમને આ વાનગી ખૂબ જ સરસ લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. ફ્રેન્ડ્સ, થોડાક આપેલા ધાણા ઉમેરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય કે તમને સરસ લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.